ઈસવીસન 1889માં પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય યોજવા એ વિષય પર ઇનામ વિજેતા નિબંધ કોણે લખ્યો હતો? ભવાની શંકર જોશી. બ્રિટિશ કાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ ક્યારે કર્યો હતો? ઈસવીસન 1883. ગુજરાત રાજકીય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? મોહનદાસ કરમચંદ ગાંધી. અમદાવાદ રાઇફલ એસોસિએશનના સ્થાપક કોણ હતા? ઉદયન ચિનુભાઈ બેરોનેટ. નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2007માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? સરદાર પટેલ એવોર્ડ જુનિયર. રણમલ્લ છંદના સર્જક કોણ છે? શ્રીધર વ્યાસ. વિજય હજારે કઈ રમતમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા? ક્રિકેટ. ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી? વિનુ માંકડ. ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે? કમલેશ નાણાવટી. પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ હતા? વિનુ માંકડ. નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2007માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર નિકુંજ કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? સરદાર પટેલ એવોર્ડ. નેમિનાથ ફાગુની રચના કોણે કરી છે? કવિ રાજશેખર. હંસાઉલી પદ્ય વાર્તા કયા જાણીતા કવિ ભવાઈ કલાકારની છે? અસાઈદ ઠાકર. ભક્ત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે? પ્રેમ લક્ષણા ભક્તિ. ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ કાન્હડે પ્રબંધના રચયિતા કોણ છે? કવિ પદ્મનાભ. કાન્હડે પ્રબંધનો મુખ્ય રસ કયો છે? વીર રસ. કવિ પદ્મનાભ કયા રાજ દરબારમાં રાજકવિ હતા? ઝાલોરનો રાજ દરબાર અખેરાજ ચૌહાણ. ડભોઈ શહેરનું પ્રાચીન નામ જણાવો. દર્ભાવતી. અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? સાકરમત. અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? જ્ઞાનમાર્ગીય કાવ્યધારા.